પારડીના સારણ ગામે ધોળિયા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અડગામની ટીમ વિજેતા જ્યારે પરિયાની ટીમ રનર્સઅપ રહી। વલસાડ જિલ્લા ધોળિયા સમાજના યુવાનોની 46 ટીમોએ ભાગ લીધો। પારડી તાલુકાના સારણ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ પર ધોળિયા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લાના ધોળિયા સમાજના યુવાન ખેલાડીઓની 46 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં અડગામ અને પરિયાની ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં અડગામની ટીમનો 25 રમે વિજય થયો હતો, જ્યારે પરિયાની ટીમ રનર્સઅપ રહી હતી। આ પ્રસંગે પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલે ખેલાડીઓને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ વલસાડ જિલ્લાના ધોળિયા સમાજના આગેવાનો યુવાનો એકબીજા મળે અને ભાઈચારો જળવાઈ રહે તે માટેનો હતો। અને ડુંગરી ગામના સરપંચ રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ધોળિયા સમાજ ઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી અને વિજેતા ટીમને તેમજ દરેક ખેલાડીઓને ટુર્નામેન્ટમાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। ટુર્નામેન્ટ અંતે વિજેતા અને રનર્સઅપ ટીમને મહેમાનોના હસ્તે રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, તેમજ મેન ઓફ ધી મેચ, મેન ઓફ ધી સિરીઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલરને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ, દુગનીના સરપંચ રવિન્દ્ર પટેલ, સારણ ગામના સરપંચ ગણેશભાઈ પટેલ તેમજ ધોળિયા સમાજના આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। बढ़िया शॉट लॉन्ग ऑन पे और खेल दिया गया अंदर सीमा रेखा की और मुकेश भाई जो कि हमारे रविंद्र भाई सरपंच सागर है जो अगली गेंद नीलू की। कॉन्ग्रेचुलेशन सागर, बहुत ही बढ़िया प्रदर्शन करते हुए धन्यवाद आपका चेतन भाई और कॉन्ग्रेचुलेशन। थोड़ी सी सहानुभूति भी क्योंकि फाइनल तक पहुंचे और टीम अटगांव हम भी बहुत आए वहां पे खेले, मजा आती है उधर भी आने की। और खास तौर पे हमारे ग्राउंड रविंद्र भाई, पुनीत भाई और गांव के सरपंच के साथ, क्योंकि अच्छी बात रहेगी। प्ले स्कोर करिए। खास तौर पे हमारे ग्राउंड पालीबा क्रिकेट ग्राउंड को मारा पारडी तालुकाना सौ प्रथम तो धोळिया समाजना सौ युवान क्रिकेट मित्रों साथे साथे वलसाड जिल्लाना जे युवान क्रिकेटर मित्रोए जे અહીં આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ધોળિયા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એ સૌને હું પહેલા તો અભિનંદન પાઠવું છું। ખૂબ જ સારી રીતે ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન થયું અને સફળતાપૂર્વક પૂર્ણાહુતિ થઈ। આ ટુર્નામેન્ટ રાખવા પાછળનો હેતુ અમારો એક જ હતો। પારડી તાલુકાનું ટુર્નામેન્ટ વારંવાર થાય છે, પણ સાથે વલસાડ જિલ્લાનું પણ આયોજન એટલા માટે કર્યું કે બધા ધોળિયા સમાજના આગેવાનો અને યુવાન મિત્રો એકબીજાને ઓળખે, સાથે મળે અને ભાઈચારો જળવાઈ રહે। આ ટુર્નામેન્ટને સફળ બનાવવા જે અમારી કમિટીએ ખૂબ જ મહેનત કરી છે એમને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું અને આવનાર સમયમાં આવા ધોળિયા સમાજના ટુર્નામેન્ટ થાય એના બદલ હું પારડી તાલુકા ભાજપ સંગઠન વતી પણ સૌનો આભાર માનું છું અને સૌને શુભકામના પાઠવું છું। કુલ 46 ટીમોએ ભાગ લીધો હતો અને આજે સેમીફાઇનલ, ફાઇનલ, ક્વાર્ટર ફાઇનલ એ રમાઈ હતી। એમાં અટગામની ટીમ વિજય થઈ અને પરિયા ગામની ટીમ રનર્સઅપ થઈ હતી। વિજેતા ટીમને રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી અને એમને શુભકામના સંદેશો આપવામાં આવી। અહીંયા વલસાડ જિલ્લાના જે 5 તાલુકાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ધોળિયા સમાજનું જે અમારે આયોજન કરવામાં આવ્યું છે એમાં 46 ટીમોએ ભાગ લીધો છે। એમાં 46 ટીમોમાં 2 ટીમો ફાઇનલ અને રનર્સઅપ થયા છે। એમાં ફાઇનલમાં અડગામ ટીમોએ ફાઇનલનું વિજેતા પ્રાપ્ત કર્યું છે, તેમજ પરિયા ગામની ટીમો અમારે ત્યાં આવી હતી, એમાં રનર્સઅપ પરિયા ટીમ થઈ છે। અને એ તમામ ખેલાડીઓને સારી એવી અહીંયા પ્રદર્શન કરીને જે અમારે ત્યાં પૂર્ણાહુતિ કરી છે એમાં સમાજને ખૂબ જ એવું અમને એવું લાગે છે કે સમાજ ધીમે ધીમે સારી એવી પ્રગતિ કરી રહ્યું છે। એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તેમજ સારણ કમિટી, જેમ કે સારણ કમિટીએ જે આયોજન કરવામાં આવ્યું એમાં કમિટીમાં અજયભાઈ, ચેતનભાઈ, હિતેનભાઈ, રજનીભાઈ અને તમામ ખેલાડીઓએ
જે અહીંયા આયોજન કરીને આજે જે પૂર્ણાહુતિ કરી છે એમાં એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ ભારત માતા કી જય. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.